તો કિંજલ રબારીના પ્રકરણ બાદ વધુ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે। ખેડાના લસુંદ્રાની પાટીદાર મહિલાએ દાવો કર્યો છે દીકરીએ રબારી સમાજના યુવક સાથે લગ્ન કર્યા। દીકરીએ પરિવારની સંમતિ વગર પ્રેમ લગ્ન કર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। માતાની દીકરી માટે રબારી સમાજના આગેવાનને અરજ। આગેવાન ઠાકરશ્રી રબારી પાસે મદદની ગુહાર લગાવી છે। દીકરી પરત સોંપવાની પાટીદાર મહિલાએ માંગ કરી છે। દીકરી કોલેજ જવાનું કહીને નીકળી હતી અને દીકરી પરત ન ફરતા પરિવારજનોએ ફરી પોલીસ ફરિયાદ કરી હતી અને પોલીસે પરિવારને દીકરીના લગ્ન અંગે માહિતી આપી હતી। તો કઠલાલ તાલુકાના લસુંદ્રા ગામની દીકરી 7 તારીખે ઘરેથી કોલેજ જવા માટે નીકળી હતી। સમયસર ઘરે ન આવતા પરિવાર દીકરીની શોધખોળ હાથ ધરી હતી। આ અંગે કઠલાલ પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી। ત્યારબાદ મોડાસાના સબલપુર પોલીસ સ્ટેશનથી લગ્ન કર્યાની જાણકારી મળી હતી। દીકરીની માતાએ પોતાની સંતાન સહી સલામત પરત મળે તેવી માંગ સાથે રબારી સમાજને પોતાની શરતો પર અડગ રહેવા માટે વિનંતી કરી છે। જેમાં રબારી સમાજના આગેવાનોએ પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ અન્ય સમાજની દીકરી સ્વીકારવા કે પોતાના સમાજની દીકરી આપવા માંગતા નથી। હાલ આ મુદ્દે પાટીદાર સમાજના આગેવાનો પણ પરિવારની વારે આવ્યા છે। મળી પોલીસમાં કે બેન તમારી દીકરીએ લગ્ન કરી લીધા છે પણ મારી મરજી મને ખબર નથી, મારી મરજી નથી। તો રબારી પિયુષભાઈ દિલીપભાઈ એમની સાથે લગ્ન થઈ ગયા છે એવું મને જાણવા મળ્યું। તો પછી એ લગ્ન મને સ્વીકાર નથી અને રબારી સમાજના આગ્રણીય ઠાકર બાપાને મારે નમ્ર વિનંતી છે કે મારી દીકરી તમે પાછી આપો। તમારા બોલ તમે પકડી રાખો કે તમે જેવું કહેતા હતા કે કોઈ સમાજની દીકરી લેવી નહીં ને કોઈ સમાજની દીકરી આપવી નહીં, આપણા સમાજની દીકરી આપવી નહીં ને કોઈના સમાજની દીકરી લેવી નહીં। તો ઠાકરજી તમે મારી દીકરી તમને વિનંતી છે કે મને પાછી આપો। હું પાટીદારની એક બાઈ બોલું છું, મારી દીકરી મને પાછી જ આપો, બસ એ જ મારી વિનંતી છે। તો જ તમે રબારી સમાજના ઠાકરજી ઘર આ। તો ખેડાના લસુંદ્રાની પાટીદાર મહિલાના વાયરલ વિડીયો બાદ યુવક યુવતીએ અરવલ્લીના મોડાસાના મહિલા સપોર્ટ સેન્ટર ખાતે હાજર થયા હતા। રબારી સમાજની દીકરી તેમજ રબારી સમાજનો દીકરો અને પાટીદાર સમાજની દીકરી પોલીસ સ્ટેશને હાજર થવાની જગ્યાએ મોડાસામાં મહિલા સપોર્ટ સેન્ટરની લીધી મદદ। જ્યાં શનિવારે સોગંદનામું અને મેરેજ સર્ટિફિકેટ સાથે હાજર થયા હતા। હાજર થયા બાદ જવાબ લખીને થઈ ગયા રવાના અને ખેડાના પાટીદારની દીકરીની માતાએ પ્રેમ લગ્નનો વિરોધ કર્યો છે। તો પાટીદાર અગ્રણીનો ઠાકરશ્રી રબારીને હુંકાર કરવામાં આવ્યો છે। પાટીદાર દીકરીને પરત કરવાની માંગ કરવામાં આવી છે। સમાજના આગેવાનો મધ્યસ્થી કરવી જોઈએ તો ઠાકરશ્રીને પોતાના શબ્દો યાદ કરાવ્યા। તમારા નિવેદનનું પાલન કરજો તેવું વરુણ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। અગ્રણીઓ ભેગા થઈને દીકરી પરત અપાવજો અને લગ્ન વગર દીકરીને લઈ જવી અપહરણનો ગુનો ગણાય તેવી વાત પણ કરવામાં આવી છે। આ મેરેજ નથી થયા, આ વગર મેરેજે દીકરી ભાગી જવાનો આ કિસ્સો છે। એટલે આમ જો તો મૂળભૂત રીતે અપહરણનો ગુનો ગણાય। જ્યારે વગર પરણિત દીકરીને ભગાડી જવી એ અપહરણનો ગુનો બને। પણ તેમ છતાંય રબારી સમાજે 2 દિવસ પહેલા જ રબારી સમાજના આગેવાન છે ઠાકરસિંહભાઈ, એમને કીધું હતું કે ભાઈ અમારે કોઈ સમાજની દીકરીને જોડે લાવી નથી કે અમારે કોઈ સમાજમાં દીકરી આપવી નથી। અમારા સમાજમાં કોઈ દીકરો દીકરી લઈને આવશે તો અમે પરત કરી દઈશું એવું રબારી સમાજનું એક મીડિયા સમક્ષ બહુ જવાબદારીપૂર્વકનું નિવેદન હતું। જો તમારા શબ્દોમાં, તમારા વાણી વર્તનમાં અને તમારામાં નૈતિકતા હોય તો તમે જે 2 દિવસ પહેલા જે કીધું હતું અને જે કર્યું હતું એ જ વસ્તુનું પાલન કરો અને આખો સમાજ એમાં એ દીકરીના પરિવારને મદદરૂપ થઈ જાઓ। તો હવે એક નજર એ પણ કરી લઈએ કે જ્યારે સિંગર કિંજલ રબારીની ઘર વાપસી થઈ હતી ત્યારે રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારી દ્વારા શું કહેવામાં આવ્યું હતું। જ્યારે કોઈ સમાજની દીકરી રબારી સમાજના યુવક સાથે ભાગે ત્યારે ઠાકરસિંહ રબારી રબારી સમાજના દીકરા સાથે નહીં, જે દીકરી ગઈ હોય તેનો જવતલીઓ ભાઈ તરીકે ઉભો રહીશ એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી હતી। જ્યારે કોઈ સમાજની દીકરી રબારી છોકરો લઈને જાય ત્યારે ઠાકરસિંહ રબારી રબારી સમાજના છોકરા સાથે નહીં, એ જે દીકરી ગઈ હોય એનો જવતલીયો ભાઈ બનીને એ દીકરી સાથે ઉભો રહું છું।
ગાંધીનગરના દહેગામના પશુપાલકોનું આંદોલન વધુ ઘેરાઈ ગયું છે. દહેગામના 15,000 જેટલા પશુપાલકો હાલ વહીવટી વિસંગતતા અને વર્ષ 2000ના જૂના નિયમોને કારણે આર્થિક મુશ્કેલી ભોગવી રહ્યા છે. ભૌગોલિક રીતે ગાંધીનગર જિલ્લામાં હોવા છતાં પશુપાલકોને ફરજિયાતપણે અમદાવાદની ઉત્તમ ડેરીમાં ઓછો ભાવ મળતો હોવા છતાં દૂધ આપવા માટે મજબૂર કરવામાં આવે છે. 27 ફેબ્રુઆરીના બોર્ડ ઓફ નોમિનીના આદેશ પછી 95,000 લીટર દૂધના વિતરણમાં ગૂંચવણ ઊભી થઈ છે. તો આ ગૂંચવણના કારણે પશુપાલકોને તેમના હક માટે લડવા મજબૂર કરવામાં આવ્યા છે. ત્યારે પશુપાલકોનું કહેવું છે કે અમને સંઘર્ષ નથી કરવો, માત્ર અમારા હકનો ભાવ જોઈએ. જેને લઈ આજરોજ પશુપાલકો MP હસમુખ પટેલની સભા બહાર પોતાના હક માટે વિરોધ કરવા ઉતર્યા હતા. પણ આ વિરોધ કરતા પહેલા કેટલાક લોકોની પોલીસે ધરપકડ કરી હતી, જેને લઈ પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. બલ્લેથી આવ્યો હતો. હું પશુપાલક હિત માટે જ આવ્યો હતો. એમાં કઈ નહીં, અમે કોઈ તોડફોડ કશું કર્યું નથી, પણ બહારથી અમને પોલીસ વાળોએ અટકાયત કરી છે અને દૂરથી જોવા પણ નહીં દેતા. તો આ અમને કોઈ પણ જગ્યાએ ઉભો રહેવાનું, આ દેશમાં સ્વતંત્રતા છે તો અમને ઉભો રહેવાનો સાથ છે. જૂનાગઢમાં શંકાસ્પદ દૂધના મામલે મોટો વિવાદ ઉભો થયો છે અને કાળવા ચોક વિસ્તારમાંથી અંદાજે 8,000 લીટર દૂધ ભરેલું શંકાસ્પદ ટેન્કર ઝડપી પાડવામાં આવ્યું હતું. જે બાદ ફૂડ વિભાગની ટીમે આ દૂધના સેમ્પલ તો લીધા છે, પરંતુ તેનો રિપોર્ટ આવવામાં લગભગ 6 મહિના લાગી શકે તેવું અધિકારી જણાવી રહ્યા છે. તેમજ ફૂડ વિભાગની ટીમ પાસે કોઈ સાધન સામગ્રી પણ નથી. આ દરમિયાન વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પોતાની પાસે રહેલી ટેસ્ટિંગ કીટથી પોલીસ સ્ટેશનમાં જ દૂધની તપાસ કરી, જેમાં દૂધમાં ભેળસેળ હોવાનો દાવો કર્યો હતો. તો યુવરાજસિંહે આ દૂધ વિસાવદરના લેરિયા ખાતેથી આવતું હોય અને સોરઠ ડેરીમાં ઠલવાતું હોવાનો આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે FSL ટીમ દ્વારા વૈજ્ઞાનિક તપાસ કરવાની માંગ ઉઠી છે. જો કે આ સમગ્ર વિવાદ મામલે ફૂડ વિભાગના અધિકારીએ મીડિયા સામે બોલવાનું ટાળ્યું હતું. આ ટેન્કર રોકી પહેલા તો પ્રશાસન તંત્રે એનો મુદ્દામાલ જપ્ત કરેલો હતો અને ત્યારબાદ FSSના અધિકારીને બોલાવેલા હતા અને FSSના જે અધિકારી છે એને ખૂબ ઉડાવ જવાબ આપ્યો છે. FSSના અધિકારીનું કહેવું એવું છે કે છેલ્લા 6 મહિનાથી અમારી પાસે ટેસ્ટિંગ કિટ નથી અને જે ટેસ્ટિંગ વાન છે એ રિપેરિંગમાં પડી. ટેસ્ટિંગ કિટ એટલે કે મિલ્ક ટેસ્ટિંગ કિટ જે છે એ ભેટ સ્વરૂપે આપવામાં આવી છે, જેથી કરીને જુનાગઢના જે નાગરિકો છે એ નાગરિકોનું ભવિષ્ય ન બગડે, નાગરિકોનું આરોગ્ય ન બગડે. પાટણના હારીજ તાલુકાના દાતરવાડા ગામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. યુવકના અપહરણના CCTV ફૂટેજ સામે આવ્યા છે. તો CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે ઇકો ગાડીમાં કેટલાક શખ્સો આવે છે અને બળજબરીપૂર્વક યુવકને ગાડીમાં બેસાડી લઈ જાય છે. તો હારીજ માર્કેટ યાર્ડમાં નોકરી કરતા અરવિંદ ઠાકોરને લઈ જતો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અપહરણ બાદ યુવકને ઢોર માર મારવામાં આવતા તેનું મોત નીપજ્યું છે. પોલીસે હત્યારાઓને ઝડપી પાડ્યા છે. તેજ રફતારની મજામાં સજા જ મળે છે. એમાં પણ સોશિયલ મીડિયાની ઘેલછામાં કરેલા સ્ટન્ટ યુવાનોને મોતના મુખમાં ધકેલી દે છે. રાજકોટ પોરબંદર હાઈવે પર પૂરપાટ ઝડપે જતી કારનો અકસ્માત ગમખ્વાર અકસ્માત સર્જાયો અને જેતપુર નજીક પેઢલા ચોકડી પાસે સ્પીડમાં જતી નવી નક્કોર કાર દિવાલ સાથે અથડાઈ ગઈ. કારમાં સવાર 3 યુવકો પૈકી 2નું મોત નીપજ્યું છે. તો ગંભીર રીતે ઘાયલ 2 યુવકોમાંથી એક યુવકે જૂનાગઢ ખાતે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો, જ્યારે હજુ એક યુવકની સારવાર ચાલી રહી છે. નોંધનીય છે કે અકસ્માત પહેલા યુવકોએ પૂરપાટ ઝડપે કાર ચલાવી હોવાની સ્ટોરી પર સોશિયલ મીડિયા પર અપલોડ કરી હોવાનું સામે આવ્યું છે. તો અકસ્માત બાદ લોકોના ટોળા ઉમટ્યા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. સમગ્ર મામલે જેતપુર ઉદ્યોગનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કચ્છના નખત્રાણા તાલુકાના ખાંભલા ગામમાં પ્રેમ સંબંધનો લોહિયાળ અંજામ સામે આવ્યો છે, જ્યાં યુવતીના પિતાએ પરિવારના સભ્યો સાથે મળીને પોતાની જ 19 વર્ષીય પુત્રી અને તેના પ્રેમીની કરપીણ હત્યા કરી કાઢી, જે બાદ મૃતદેહને કૂવામાં ફેંકી દીધા હતા. અને ગત 3 ફેબ્રુઆરીના રોજ બનેલી આ ઘટનામાં યુવતીના માતા પિતા, નાનો ભાઈ અને ભાણીજે સાથે મળીને આ ડબલ મર્ડરને અંજામ આપ્યો હતો. અને ત્યારબાદ મૃતક યુવતીના પિતાએ ગુનો નોંધવાની કામગીરી કરી હતી અને પોલીસને ગુમરાહ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ 1.5 મહિના બાદ પોલીસની સઘન પૂછપરછમાં પિતા ભાંગી પડતા પાપનો ઘડો ફૂટ્યો હતો અને 100 ફૂટ ઊંડા કૂવામાંથી 5 કલાકની ભારે જહેમત બાદ નરકંકાલ જેવી હાલતમાં મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.
પોલીસે હાલ હત્યારા પિતા, માતા અને અન્ય સભ્યો સહિત તમામ આરોપીઓની અટકાયત કરી ઓનર કિલિંગના જઘન્ય અપરાધ અંગે આગળની તપાસ તેજ કરી છે. રાજાભાઈ રબારી, એની માતા હિમાબેન રબારી, એમનો ભાણેજ જેનું નામ છે સોમા ઉર્ફે પબા રબારી, અને આ વંકાભાઈનો છોકરો જે કાયદાના સંઘર્ષમાં આવેલો છે. આ 4 જણાએ ભેગા થઈને આ લોકોની હત્યા કરી છે એવી જે તપાસમાં હકીકત નીકળી એ આધારે નખત્રાણા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવા